હું 26 વર્ષનો છું અને મારી પર્સનાલિટી સારી છે. આ 4 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું ગાઝિયાબાદમાં ભણતો હતો. જ્યારે મેં મારા રૂમ બદલ્યો ત્યારે ત્યાં એક બંગાળી પરિવાર રહેતો હતો, જેમાં એક દંપતી રહેતો હતો. આ બંગાળી બાબુ, જેને હું ભૈયા કહેતો, તે લગભગ 46 વર્ષના હતા અને તેની પત્ની સુંદર હતી. તેના કરતાં ઘણી નાની હતી. હું તેમની ભાભીજી કહીને બોલાવતો હતો. હું મનમાં વિચારતો હતો કે જો મને આટલી સુંદર સ્ત્રી મળી તો કેટલી મજા આવે. ભાભી કામ કરતી હતી અને દરરોજ સવારે હું તેને તૈયાર થતા જોતો. હકીકતમાં હું તેના માટે પાગલ થઈ ગયો હતો. હું ઘણીવાર ભાભીજીને છુપાછુપ જોતો હતો. તેણીએ મને ઘણીવાર ચોરી કરતા પકડ્યો પણ અવગણ્યો. ભાભી પહેલા માળે રહેતી હતી અને હું ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો. ક્યારેક તેના કપડાં પડી જતા, તેથી હું તેને ઉપાડીને ઉપરના માળે આપી દેતો. એક દિવસ તેના કાળા રંગના કપડાં નીચે પડ્યા હતા. જ્યારે હું મારા કોચિંગ ક્લાસમાંથી પાછો આવ્યો ત્યારે મેં તેને જોઈને, તે સમયે ઘરે કોઈ ન હતું. મેં શાંતિથી કપડાં ઉપાડ્યા અને મારા રૂમમાં લઈ આવ્યો. મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને કપડાં તરફ જોવા લાગ્યો અને કલ્પના કરવાનું શરૂ કર્યું. પછી મેં તેને છુપાછુપ એ જ જગ્યાએ રાખ્યા જ્યાંથી મેં તેને ઉપાડ્યા હતા અને પછી હું મારા રૂમમાં પાછો ગયો અને સૂઈ ગયો. સાંજે જ્યારે હું જાગ્યો ત્યારે મેં જોયું કે કપડાં ત્યાં ન હતા. મને લાગ્યું કે તેણીએ તેના કપડાં ઉતારી લીધા હશે. બીજા દિવસે જ્યારે હું તેને મળ્યો ત્યારે તે ખૂબ જ વિચિત્ર આંખોથી મારી સામે જોઈ રહી હતી. હું સમજી ગયો કે તેણીએ મારા કાર્યની ખબર પડી ગઈ છે. મને ખૂબ જ ડર હતો કે તે મારા ભાઈને ફરિયાદ કરશે અને મને રૂમમાંથી કાઢી મૂકશે, કારણ કે હું ખૂબ જ મુશ્કેલીથી મારો રૂમ બદલી શક્યો હતો. આ વિચારીને હું કોલેજ થઈ સાંજે પાછો ફર્યો, પણ મારું મન ડરી ગયું અને ઘરે આવીને મેં ફક્ત આ જ વિચારવાનું શરૂ કર્યું. મને વિચાર આવતો હતો કે ભૈયા મને ઘરની બહાર કાઢી મૂકશે. તો થોડી વાર પછી મેં સ્કૂટરનો અવાજ સાંભળ્યો અને સમજી ગયો કે ભાભી આવી ગયા છે. જ્યારે હું મારી રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં ભૈયા અને ભાભીને સાથે ઊભા જોયા. હું ડરી ગયો હતો. હું અંદર જવા લાગ્યો અને ભૈયાને મને બોલાવ્યો. હું સમજી ગયો કે દીકરા, તારી બેગ પેક કર અને અહીંયાથી નીકળી જા. હું મને પાસે ગયો તો તેણે મને પૂછ્યું કે સિલિન્ડર વાળો માણસ આવ્યો હતો કે નહીં. જ્યારે મેં તેમની પાસેથી આ સાંભળ્યું ત્યારે મને રાહત થઈ. ભાભી હજુ પણ મારી સામે જોઈ રહી હતી, પણ હું તેમનો ચહેરા પરનો હાવભાવ વાંચી શક્યો ન હતો. બંને ઉપર ગયો અને હું મારા રૂમમાં આવ્યો, પણ હું લાંબા સમય સુધી એ વિચારીને સૂતો રહ્યો કે ભાભી મને કોઈ સંકેત આપી રહી છે કે પછી તે ગુસ્સે છે. પણ હું કંઈ વિચારી શક્યો નહીં. મેં મારા ખોરાક રાંધ્યો અને ખાધો. બીજા દિવસે રવિવાર હતો. મેં રાત્રિ ભોજન કર્યું ને સૂઈ ગયો. મેં ઘણીવાર મારી લાગણીઓને તે કહેવા પ્રયાસ કર્યો, પણ મને ડર હતો કે ભૈયાને ખબર પડી જશે અથવા જો ભાભી મને ના કહે તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એટલે જ મેં તેની સાથે વાત કરવા માટે નવા બહાના શોધવાનું શરૂ કર્યું અને કોઈને કોઈ બહાનું હું તેને મળવા પણ જવાનું શરૂ કરી દીધું. પણ છતાં હું તેની સાથે વાત કરી શક્યો નહીં. તેને મને કંઈક એવું કર્યું જેનાથી મને લાગ્યું કે તે મારામાં રસ લઈ રહી છે. આ દર્શવ્ય મેં ફેસબુક પર તેના નામથી શોધ્યું અને ઘણી મહેનત પછી મને તે મળી. મેં તેને એક વિનંતી મોકલી અને 2 દિવસ પછી તેને તે સ્વીકારી. શરૂઆતમાં સામનો વાતચીત કર્યો, પછી મેં તેને વખાણ કરવાનું શરૂ કર્યું. તેથી શરૂઆતથી થોડી શરમાઈ, પણ પછીથી તેણે મને પૂછવાનું શરૂ કર્યું, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં તેને કહ્યું કે અમારું બ્રેકઅપ થઈ ગયું છે. તેણીએ કહ્યું કે તે પછી તેને કોઈ મળ્યું નથી. તો મેં તેને કહ્યું કે મેં હવે તેના વિશે વિચારી લીધું છે કે હું ત્યારે જ પ્રેમ કરીશ જ્યારે મને તમારા જેવી કોઈ મળશે. ત્યારે અમે આવી બાબતો વિશે એકબીજાને ખુલીને વાત કરી. ત્યારે ધીમે ધીમે અમે વાતો કરવાનું શરૂ કર્યું. તેણીએ કહ્યું કે તેના ભાઈ તેને ખુશ કરી શક્યો નહીં, કારણ કે તે કરતાં
કરતાં 10 વર્ષ નાની હતી અને તેથી તેમનો હજુ પણ ઘણો પ્રેમ બાકી હતું. જ્યારે ત્યારે મેં તેને મળવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યારે પણ ભૈયા ઘરે નહીં હોય ત્યારે આપણે જોઈશું. એક દિવસ મને તેમનો ફોન આવ્યો અને તેમણે મને તાત્કાલિક મળવા કહ્યું. હું મારા મિત્રના રૂમમાં હતો અને મેં તેને 1 કલાકમાં આવવાનું કહ્યું. તેણીએ કહ્યું કે ભૈયા કોઈ કામ માટે કાનપુર ગયા છે અને તેના દીકરો તેની દાદી સાથે છે. તે ઘરે એકલી છે. મને સમજાયું કે આજે મને કંઈક મળવાનું છે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં તેને ફોન કર્યો અને તેણે તરત જ મને ઉપર આવવાનું કહ્યું. મેં મારા હાથ અને ચહેરો ધોયો, થોડું પરફ્યુમ લગાવ્યું અને ઉપર ગયો. તેણીએ દરવાજો ખોલ્યો અને મને સીધો બેડરૂમમાં લઈ ગઈ. ભાભીએ તો સમયે કાળા રંગના કપડાં પહેર્યા હતા. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. તેથી મેં તેને પાછળથી ગળે લગાવી. પછી તે હસવા લાગીને કહ્યું કે તું આટલો અધીરો કેમ છે? થોડી રાહ જો, થોડી ધીરજ રાખ. આ પછી તમને બધું મળશે. તેનો ચહેરા પર જે શાંતિ અને ખુશી હતી તે મને પહેલા ક્યારેય જોઈ ન હતી. તે ભાવુક થઈ ગઈ અને ફરી એકવાર મને ગળે લગાવીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે મને આઈ લવ યુ કહેવા લાગી. તેણીએ પણ સ્વીકાર્યું કે હું તેના પતિ કરતાં તને વધુ પ્રેમ કરું છું અને તે મને જતા પહેલા ચા પીવા માટે આગ્રહ કરવા લાગી. જ્યારે મેં ના પાડી ત્યારે તેણીએ કહ્યું કે ભૈયાને આવવા ઘણો સમય લાગશે અને બસ અહીં આરામથી બેસ, હું ચા બનાવીને લઈ આવું છું. તે ચા બનાવવામાં રસોડામાં ગઈ. લગભગ 5 મિનિટ પછી તે ચા લઈને આવી. અમે બંને સાથે બેસીને ચા પીધી. હા, દરમિયાન તે મને મારી લવ સ્ટોરીને બેકઅપ વિશે પૂછતી રહી. મેં તેને મારી પ્રેમ કથા કેવી રીતે શરૂ કરી તેની આખી વાત કહી અને પછી કેવી રીતે સમાપ્ત થયું. ચા પીતા પછી હું મારા રૂમમાં પાછો આવ્યો. ત્યારબાદ ઘણીવાર જ્યારે પણ ભૈયા બહાર જતા અને તેના દીકરા દાદી પાસે જતા તો હું તેને મળવા જતો. એક દિવસ બંગાળી બાબુ જે મારા મકાન માલિક હતા તેમને લગ્ન માટે કોલકાતા જવાનું થયું. મારા મકાન માલિક ભાભીજીને તેમની ઓફિસમાંથી રજા મળી ન હતી. ત્યારે ભૈયા સવારે 11 વાગ્યાથી ફ્લાઇટમાં ગાઝિયાબાદથી કોલકાતા જવા રવાના થયા અને તે પોતાના દીકરાને પણ સાથે ઘરે લઈ ગયા હતા અને ઉપરના માળે ફક્ત ભાભીજી જ હતા. લગભગ 2 વાગ્યા ભાભીએ મને ફોન કર્યો અને કહ્યું કે તે ઘરે આવી રહી છે. હું ખૂબ જ ખુશ હતો અને વિચાર્યું કે આજે આપણે સવાર સુધી પ્રેમ કરીશું અને બંને સ્ટોલ પર ચા પીવા માટે રૂમની બહાર ગયા. થોડીવાર પછી ભાભીજીએ મને ફોન કર્યો અને પૂછ્યું કે હું ક્યાં છું. તેને 5 મિનિટમાં પાછો આવીશ એમ કહીને ફોન કાપી નાખ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું સીધો તેના રૂમમાં જવા માટે ઉપર ચડવા લાગ્યો. પછી મેં 2 લોકોથી વાત સાંભળી. મને સમજાયું કે 2 સ્ત્રીઓ વાત કરી રહી હતી. હું ત્યાંથી પાછો જવાનો હતો ત્યારે ભાભીજીએ મને બૂમ પાડી, અરે તું ક્યાં જઈ રહ્યો છે? આ મારા મિત્ર, હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. હું ત્યાં જ રોકાઈ ગયો અને પછી ઉપર ગયો અને જ્યારે હું અંદર પહોંચ્યો ત્યારે મેં જોયું કે ભાભીજીની ખૂબ જ નજીકની મિત્ર તેની સાથે બેઠી હતી. મેં તેને સ્વાગત કર્યું અને ત્યાં પડેલા સોફા પર બેઠો. હું ખૂબ જ મૂંઝવણો હતો અને શાંતિથી બેઠો હતો અને મનમાં ભાભીને શ્રાપ આપી રહ્યો હતો અને હું વિચારી રહ્યો હતો કે આ કેટલી સારી તક હતી અને તેના મિત્રને સાથે લાવી અને તેના મિત્ર સાથે મારા પરિચય કરાવવાની વખતે ભાભીએ કહ્યું કે મારી મિત્ર તમને મળવા આવી છે. પહેલા તો મને સમજાયું નહીં કે મામલો શું છે. પછી તેણે મારી તરફ ઇશારો કરીને કહ્યું કે તેણે તેની મિત્રને મારી અને તેની વચ્ચે બનેલી બધી વાત કહી દીધી છે. ત્યારે જ મને આખો મામલો સમજાયો. ભાભીએ મને એમ પણ કહ્યું કે મારી મિત્રને કારણે જ હું કોલકાતાનો લગ્નમાં ન ગઈ. ભાભી અમારા બંને તરફ ફરીને કહ્યું, હું તમને બંનેને આગામી 2 કલાક માટે એકલા છોડી રહ્યું છું અને મને કહ્યું કે મેં તમારા ખૂબ જ વખાણ કર્યા છે તો મારી મિત્ર સાથેથી મારી વાતચીત ખોટી ન થવા દો. મેં હસીને તેની તરફ જોયું અને તેને પણ રમતમાં જોડાવા કહ્યું, પણ તેણીએ બીજી વાર માટે પોતાના બેગ પાડ્યો અને બહાર નીકળી ગઈ.
હવે રૂમમાં ફક્ત હું અને તેની મિત્ર જ હતા. તે લગભગ 45 વર્ષની હતી. ભાભી કરતાં મોટી હતી. તે થોડી જાડી હતી પણ સુંદર હતી. તે લાલ કુર્તી ને ક્રીમ રંગનો સલવાર ખૂબ જ સુંદર દેખાતી હતી. અમે થોડીવાર એકબીજાના સામે જોતા રહ્યા. પછી મેં વાતચીત શરૂ કરીને પૂછ્યું કે તમને મારા વિશે શું કહ્યું. મારી બાજુમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું કે તારા સ્ટેમિના વિશે ખૂબ જ પ્રશંસા કરી રહી હતી. તેણે મને કહ્યું કે તે અદ્ભુત હતું અને મારી જાત પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો હતો. પણ હું આ ભાવ મારા ચહેરા પર આવતા દેતા ન હતો. લગભગ 10 મિનિટ પછી હું ઊભો થઈને રસોડામાં ગયો. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું અને તેણે મને આપ્યું. મેં તેની તરફ જોયું અને કહ્યું, શું વાત છે, મને થોડો આરામ કરવા દો. પછી તેણે કહ્યું કે તમને આ 2 કલાક આરામ કરવા માટે નહીં પણ વાત કરવા માટે આપ્યો છે. મેં તેને દિલોસ આપ્યો છે. હવે આપણે એકબીજાને જાણીએ છીએ. તેથી જ્યારે પણ તમને મારી જરૂર હોય અથવા તમને એવું લાગે ત્યારે તમે મને યાદ કરી શકો છો. અમે બંને તો 2 કલાકમાં ઘણી વાતો કરી અને ઘણી મજા કરી. પછી ભાભી પણ આવી અને અમને અમારા અનુભવનો વિશે પૂછવા લાગી. ત્યારબાદ અમે કોફી પીધી જે મારા માટે બનાવી અને કહ્યું કે આગલી વખતે તે મને તેના ઘરે આમંત્રણ આપશે અને મારી સાથે તેની કલ્પના પૂરી કરશે. તો મિત્રો, તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.